મોદીના ગુજરાતના સુરતને થઈ રહ્યું છે અન્યાય। સરકારી સહાયથી નોઈડા પૂનામાં 1000થી વધુ મલ્ટીનેશનલ આઈટી કંપની આવી, ત્યાં સુરતમાં 1800 લોકલ કંપની છતાં અવગણના। આજથી શરૂ થઈ ભૂપેન્દ્ર પટેલ સરકાર 2। 156ની બમ્પર જીત છતાં સત્તાને મંત્રીમંડળમાં સ્થાન, 32માંથી માત્ર 12 જિલ્લાના પ્રતિનિધિત્વ મળ્યું। ગુજરાત સરકારમાં ફરી સુરતનો દબદબો, પણ 2 મંત્રી ઘટ્યા। ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં દક્ષિણ ગુજરાતના 5 મંત્રીઓને સ્થાન, કેબિનેટમાં માત્ર 1ને સ્થાન મળ્યું। ગોવા જવું છે તો થાવ તૈયાર, હવે ફ્લાઇટથી સીધા નોર્થ ગોવા પહોંચી શકાશે। મોપા એરપોર્ટ પર કેસિનો, રિસોર્ટ અને શોપિંગ પ્લાઝા, નાઇટ પાર્કિંગની પણ સુવિધા। 370ની કલમ પછી યુનિફોર્મ સિવિલ કોડ, મુસ્લિમોનો 4 લગ્ન હોય કે ખ્રિસ્તીઓ વચ્ચે મિલકતોની વહેંચણી, ભાજપ કોમન લો બનાવવાના જોખમ તપાસી રહ્યું છે। રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પ્રિયંકા ગાંધીએ કાલબેલિયા ડાન્સ કર્યો। યાત્રામાં રોબર્ટ અને મીરાએ પણ યાત્રામાં જોડાયા। હવે દેશમાં થશે પેટ્રોલનું ઉત્પાદન। વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ ડીઝલ બનાવતી લેબમાં કામગીરી શરૂ કરાઈ। અમદાવાદમાં ફાયરિંગ કરીને લૂંટ ચલાવાઈ। બાપુનગરમાં હવામાં ભડાકા કરી આંગળીયા કર્મીને દડાવી 20 લાખ રોકડા ભરેલો થેલો ઝૂંટવી લૂંટારો ફરાર। મક્કા ગયા બાદ હવે શાહરૂખ ખાન માતાના દરબારમાં। પઠાણ હિટ જાય તે માટે શાહરૂખ ખાન મક્કા બાદ હવે માતા વૈષ્ણવ દેવીના દરબારમાં માથું ઝુકાવ્યું। અને સંસદમાં વિપક્ષે નબળા રૂપિયાનો મુદ્દો ઉઠાવ્યો તો નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું, સંસદમાં કેટલાક લોકો દેશની વધતી અર્થવ્યવસ્થાથી ઈર્ષા કરે છે અને પરેશાન છે।